ગુજરાતની અંદર અનેક એવા કિસ્સા સામે આવ્યા છે, અનેક એવા કિસ્સા છે જે આપણા કાન સુધી પહોંચ્યા છે, જેમાં આપણને એવું સાંભળવા મળ્યું છે કે એક વ્યક્તિ છે, એમની જમીન છે એ બારોબાર વેચાઈ ગઈ છે, કોઈનું મકાન છે બારોબાર વેચાઈ ગયું છે. પણ આજે વાત કરવી છે કોઈ જમીન કે મકાનની નહીં, પરંતુ આખા એક ગામની કે જે બારોબાર વેચાઈ ગયું છે, પરંતુ કોઈને જાણ સુદ્ધા નહોતી થઈ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અનેક એવા આપણે કિસ્સા સાંભળ્યા છે કે જેમાં આપણને એવું સાંભળવા મળ્યું કે આ વ્યક્તિની જમીન અને મકાન વેચાઈ ગયું છે, પરંતુ અહીંયા વાત છે આખું ગામ છે વેચાઈ ગયું છે એમની. અને આ ગામ જે કડી છે ત્યાંનું એક ગામ છે, અને સામે એ પણ આવ્યું છે કે જે સરકારી તંત્રની આંખ નીચે જ કેવો ખેલ ખેલાઈ ગયો છે, તેનો જીવતો જાગતો જે ચોંકાવનારો કિસ્સો છે એ આ કડી તાલુકામાં પ્રકાશમાં આવ્યો છે. કડીના વડાવી ગામના રેવન્યુ સર્વે નંબર 333 પર વસેલા તરસનિયાપરા નામના આખા ગામનો દસ્તાવેજ છે એક ખાનગી બિલ્ડરે પોતાના નામે કરાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. નવાઈની વાત તો એ છે કે આ દસ્તાવેજમાં વર્ષો જૂની સરકારી પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગામનો જે ટ્યુબવેલ છે એ પણ વેચાઈ ગયો છે. કડી તાલુકાનું વડાવી ગામના રેવન્યુ સર્વે નંબર 333 પર તરસનિયાપરા વસેલું છે. આ પરામાં ઠાકોર અને રબારી સમાજના આશરે 500 લોકો વસવાટ કરે છે. અહીં 1978 થી સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે, જ્યાં 289 જેટલા મતદારો નોંધાયેલા છે અને દર ચૂંટણીમાં અહીં મતદાન મથક પણ ઊભું કરવામાં આવે છે. આમ છતાં કડી સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓને જમીનની ખરાઈ કર્યા વિના જ અમદાવાદના બિલ્ડર મિલન પટેલના નામે આ જમીનનો વેચાણ દસ્તાવેજ છે તે કરી દેવામાં આવ્યો. આચાર્યની સતર્કતાથી આખો ભાંડો ફૂટ્યો છે. આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગત 10 ડિસેમ્બર 2025ના રોજ થયેલા દસ્તાવેજની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને થઈ. તેમણે તરસનિયા શાળાના આચાર્ય સંજયભાઈ ઠાકોરને આ અંગે વાત કરી અને તપાસ કરવા સૂચન પણ આપ્યું. આચાર્યએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓ પણ અચંબામાં મુકાઈ ગયા કે જમીન પર શાળા અને આખું ગામ ઊભું છે તે કાગળ પર કોઈ ખાનગી વ્યક્તિની માલિકીની થઈ ગઈ છે. આ સાથે જ ગામના ટ્યુબવેલથી માંડીને મહાદેવના મંદિર સુધીની મિલકતો ધરાવતી આ જમીનનો દસ્તાવેજ છે પણ થઈ ગયો છે, જે બાબત અનેક સવાલો ઊભા કરે છે. સ્થાનિકોમાં એ પણ ગણગડાટ છે કે માત્ર અણઘડતા નથી, પરંતુ મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારનો આ ખેલ છે. હવે એ જોવાનું છે કે આ દસ્તાવેજ રદ થાય છે કે પછી કાગળ પર વસેલું આ ગામ બિલ્ડરના કબજામાં જ રહે છે. સૌથી પહેલા તો ત્યાંના જે લોકો છે એમને પણ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે આ બાબતે. નટુજી, જે તમારા ગામને બારોબાર વેચી દેવાનું જે કૌભાંડ થયું છે એ બાબતે આપ શું કહેવા માંગશો? સમગ્ર ઘટનાની જાણ મને 2 દિવસ પહેલાં થઈ છે કે આ રીતે અમારા ગામનું પરુ તરસનિયા એ મારા ગામનું જ પરુ છે. લગભગ 100-150 વર્ષથી અહીંયા આ બધા લોકો વસવાટ કરે છે. જે પણ 7-12નો નંબર હતો ગમે એના નંબર પટેલાના નામે છે, કોઈ મણીલાલનું ફેમિલી છે. મણીલાલનું એ લોકોએ એમના પરિવારે કોઈને વેચી માર્યું છે. વર્ષો જૂનો આરે અહીંયા વસવાટ છે. સાથે સાથે પ્રાથમિક શાળા પણ આ નંબરમાં આવેલી છે. મારી ધારણા મુજબ 1982થી અહીંયા સ્કૂલ બનેલી છે. મહાદેવનું મંદિર પણ 150 વર્ષ પુરાનું છે, જૂનું છે, અને એ પણ આ નંબરમાં આવે છે. છતાં પણ આનો દસ્તાવેજ કઈ રીતે થયો એ ખરેખર આ ભૂમાફિયાઓ અને સરકારી તંત્ર મિલીભગતથી કરી હોય, અધિકારીઓએ મિલીભગતથી કરી હોય એવું આજના હિસાબે મને લાગી રહ્યું છે. મારી વિનંતી છે કે આના અનુસંધાને સરકાર કડક પગલાં લે. આવા જે ગરીબ માણસો હોય એમનું શોષણ ના થાય અને એને ન્યાય મળે એના માટે હંમેશા અમે તો તત્પર રહીએ છીએ, જાગૃત બનીએ છીએ, પણ સાથે સાથે પ્રજાએ પણ જાગૃત બનવું પડશે. અને સરકારના અધિકારીઓ જે પણ અમે ખોટું કર્યું હોય એના ઉપર કડકમાં કડક પગલાં સરકારે લેવા પડશે. અને અમે એ સરકારને પણ રજૂઆત કરીશું, કલેક્ટરને પણ રજૂઆત કરીશું, માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે આ બાબતે રજૂઆત કરીશું. લોકોને ન્યાય મળે એનું કારણ કે ઠાકોર સમાજ અને ઓબીસી સમાજ એ અભણ સમાજ, શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એટલે એનું શોષણ દરેક જગ્યાએ થાય છે. તો આવું જે ગરીબ લોકોનું શોષણ થતું હોય એને અટકાવવા માટે સરકારે પણ કડક પગલાં લેવા જોઈએ. અને સાથે સાથે નેતાઓ હોય, સામાજિક કાર્યકરો હોય કે સમાજના જે પણ આગેવાનો હોય બધાએ પણ આમાં જાગૃત બની અને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. મારી જે જાણકારી છે એ મુજબ આજે મને 65 વર્ષ થયા છે, પણ
65 વર્ષથી મારા ગામનું આ પરું તો હું જોઉં છું, એના પહેલાંનો વસવાટ છે. તો લગભગ 150 વર્ષ જૂનું છે અને એમાં કોઈ દાવો કરે અને એનો દસ્તાવેજ થઈ જાય એ ખરેખર બહુ શરમજનક બાબત છે. આપણા માટે, બધાના માટે શરમજનક બાબત છે. બીજી વાત એ છે કે 1977માં આ જ જગ્યા શ્રી સરકાર હતી. તો એ શ્રી સરકાર જગ્યા હતી તો એને કઈ રીતે આ લોકોએ એને પોતાના નામે લાયા વગર સીધો દસ્તાવેજ બીજાના નામે કરી આપ્યો છે. લેનાર પાર્ટીએ પણ સમજવું જોઈએ કે અહીંની અંદર મંદિર છે, સ્કૂલ છે, ગામનો વસવાટ છે. તો આવા જે કૌભાંડી અને જે જમીન માફિયાઓ છે એના ઉપર પણ સરકારે કડક પગલાં લેવા જોઈએ. અંદાજે કેટલા પરિવારો આ ગામની અંદર અત્યારે રહી ગયા છે? અત્યારે લગભગ મારી ધારણા મુજબ તરસનિયાની અંદર 100 માણસનું કુટુંબ રહેશે. 250-300 તો વોટિંગ છે. અહીંયા એક સ્કૂલ છે, 7 ધોરણ સુધીની સ્કૂલ ચાલે છે, 8 ધોરણ સુધીની, સાથે મંદિર એ 150 વર્ષ જૂનું છે. આ બધાનો દસ્તાવેજ આ ભૂમાફિયા કરી રહ્યા છે. ત્યારે એના ઉપર સરકારી અધિકારીઓએ, મામલતદાર હોય, પ્રાંત હોય, કલેક્ટર હોય, આ બધાને મારી વિનંતી છે કે આ બાબતમાં ઘટતું કરવું. અને તમે ઘટતું નહીં કરો તો અમારે ઉપર સુધી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી પડે, અને કરવી પડશે તો અમે મુખ્યમંત્રીનું પણ આ બાબતે ધ્યાન દોરીશું અને ગરીબ માણસોને ન્યાય મળે એના માટે ચોક્કસ અમે આ દિશામાં પ્રયત્ન કરીશું. ખબર પડી શાળા દસમી સ્કૂલમાં આવ્યા, સાહેબને બંને સાહેબે મને વાત કરી કે આપણી જે ગામ લોકોએ કીધું કે ભાઈ આપણી શાળા વેચાઈ ગઈ છે એમ. શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? શાળા ક્યારથી શરૂ થયેલી? શાળા 1978 શરૂ થઈ છે. શાળામાં 1 થી 5 ધોરણ છે અને સંખ્યા છે અમારે 27 સંખ્યા છે. તમે આગળની શું કાર્યવાહી કરી? અને અમને ખ્યાલ આવ્યો ત્યારથી પછી અમારા સર, પ્રિન્સિપલ સરે CRC સાહેબને વાત કરી. CRC બીજે હતા તો પણ અમારે ત્યાં શાળામાં આવ્યા વિઝિટમાં, અને પછી અમે બધા DPOને અમે જાણ કરી, અને DPOએ પછી જિલ્લામાં વાત કરી, અને પછી અમને મામલતદારનો વાંધા અરજી આપવાની કરી. એ વાંધા અરજી અમે મામલતદાર સાહેબને આપી. આખા મામલામાં તંત્ર છે તે રહી અને સામે આવ્યું છે, પરંતુ હવે એ જોવાનું છે કે સરકાર આમાં શું કરે છે, કારણ કે ભ્રષ્ટાચારની ગંધ હવે તમામ લોકોને આવી રહી છે. પણ એ જોવાનું છે કે આખું ગામ છે આ બિલ્ડર પાસેથી પાછું લે છે કે આખો કબજો છે બિલ્ડરના હસ્તક જ રહે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.